નમસ્કાર દર્શક મિત્રો, વેરી ગુડ મોર્નિંગ અને સર્વે દર્શક મિત્રોને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મારી સાથે એક્સપર્ટ ડૉક્ટર જે અલ્ટિમેટ વેઇટ લોસના ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર, આપને પણ ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ અને દિવાળીની શુભેચ્છાઓ. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. દર્શક મિત્રો, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અલ્ટિમેટ વેઇટ લોસમાં જે આપણા વેઇટ લોસના જે સવાલો અમને મળ્યા છે અને નવા વર્ષમાં જે આપણે સંકલ્પ કર્યા છે, એક હેલ્થને લઈને જે પ્રોગ્રામ કર્યા છે, પણ ભાવેશભાઈ જે પ્રમાણે દર્શક મિત્રોના આજે સવાલ છે એમાં એ લોકોને જે દિવાળીના વેકેશન્સમાં જે આ બધી બાબતો થતી હોય છે કે જે ડાયટ પ્લાન છે અથવા તો એક વેઇટ લોસનો જે એક પ્રોગ્રામ છે એ ક્યાંક ડિસ્ટર્બ થતા હોય છે અને ક્યાંક ટ્રાવેલિંગ પ્રવાસ થઈ જતા હોય અને ક્યાંક ખાવા પીવાના એક અનિશ્ચિત જે શેડ્યુલ બની જતા હોય છે, એમાં જે મુખ્ય બાબતો બનતી હોય છે કે જે વેઇટ ગેઇન થતા હોય છે. તો જે દિવાળી પછીના વેકેશનમાં લોકોને આપણે જોયું છે કે જે વેઇટ ગેઇન થતું હોય છે, તો શરૂઆતમાં થોડા એવા સવાલ છે તો એક નાની ચર્ચા કરીએ કે આ વેકેશન પછી દિવાળી પછી લોકોના વેઇટ ગેઇન કેમ થતા હોય? હિન્દુ ધર્મમાં દિવાળી એ મોટામાં મોટો તહેવાર છે. લગભગ દિવાળીમાં મોટા ભાગના લોકોને 5-7 દિવસનું વેકેશન હોય છે અને આ સમયગાળા દરમિયાન બધા જ લોકોના ઘરે તળેલું અને મીઠાઈઓ ભરપૂર પ્રમાણમાં હોય છે અને એનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. વેકેશનનો મૂડ હોય છે એટલે આખો દિવસ લોકો લગભગ ઘરે જ હોય છે. કોઈ ગેસ્ટના ત્યાં જવા આવવાનું થતું હોય છે એટલે દિવસમાં વારંવાર મીઠાઈ તળેલું ખાવાનું થતું હોય છે. કોઈ એક્ટિવિટી હોતી નથી, બપોરે સૂઈ રહેવાનું થતું હોય છે. માટે આ સમયગાળા દરમિયાન જે લોકો વજન ઘટાડી રહ્યા હોય છે, જે લોકોને કોઈ ડાયટ પ્રોગ્રામ ચાલુ હોય છે, એ બધાને મતલબ આ અઠવાડિયા 10 દિવસ દરમિયાન ડિસ્ટર્બ થતું હોય છે અને એમનું 1-1.5-2 કિલો જેટલું વજન વધતું હોય છે. અને જે લોકો વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન નથી કરતા એ લોકોના પણ દિવાળી પછી કેટલાકમાં વજન વધતું જોવા મળે છે. એનું કારણ જ આ છે કે બેઠાડું જીવન થઈ જાય છે અને ખાવા પીવાનુંમાં તળેલી વસ્તુ અને સ્વીટ વારંવાર લેવામાં આવે છે. બિલકુલ. દિવાળી પહેલાંના જે દિવસોમાં આપણે જે એપિસોડ્સ ચાલ્યા અને આપણે ખૂબ સારી મોટી વાત કરેલી કે જે તળેલી અથવા તો જે બહારની વસ્તુઓ જે હોય છે એ બને ત્યાં સુધી ઘરમાં જે આપણા તેલ હોય છે અને એ ઘરમાં જો એનો વધારે પડતી બનાવટ રાખવી જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ. પણ ભાવેશભાઈ, જે પ્રમાણે આ એક તહેવાર છે, લોકો બહાર જતા હોય છે એટલે ક્યાંક એ લોકો બહારનું ખાવાનું થતું જ હોય છે. તો જે સ્વીટ છે, ખાસ સ્વીટ જે બહાર મીઠાઈઓ બહારની જે એવી થતી હોય છે અને બહારના જે અમુક સ્વીટ વધારે થતા હોય છે તહેવારમાં નેચરલી થતા હોય છે, તો એ કેમ એવોઇડ કરવા જોઈએ? એને વેઇટ ગેઇન સાથે એને શું એનું સંબંધ છે અથવા તો કેમ એવું? આજથી 25-30 વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે દિવાળી આવે એટલે દરેકના ઘરે મીઠાઈ અને તળેલી વસ્તુઓ દિવાળીના 1 વીક પહેલાં બનાવવામાં આવતી અને મોટાભાગના લોકોના ઘરે જાતે જ આ વસ્તુઓ બનતી એમ. પણ છેલ્લા 15-20 વર્ષથી આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. હવે દિવાળી આવે એના 2-5 દિવસ પહેલાં બધી જ વસ્તુઓ રેડીમેડ લાવવામાં આવે છે. તળેલા જે નાસ્તાઓ છે એ પણ બજારમાંથી ડાયરેક્ટ લેવામાં આવે છે. મીઠાઈઓ પણ બજારમાંથી જ લાવવામાં આવે છે અને ઘણા લોકો આવા ટાઈમે એમને કોઈ ગિફ્ટ પણ મીઠાઈઓ તરીકે આપતા હોય છે. તો જે ઘરમાં બનાવેલી વસ્તુઓ છે એના કરતાં આ મતલબ છેલ્લા 15-20 વર્ષથી બધી જ વસ્તુઓ બહારની જ આવવા માંડી છે. તો ઘરની તળેલી વસ્તુ અને બહારની તળેલી વસ્તુમાં ઘણો બધો ફરક છે. કારણ કે ઘરની તળેલી વસ્તુ જ્યારે આપણે બનાવીએ છીએ તો આપણે મોટાભાગે આપણે ઘરમાં જે રેગ્યુલર તેલ વાપરતા હોય એનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ તેલમાં એક વસ્તુ તળાય
પછી તેલનો બીજી વખત આપણે કદાચ વઘારમાં ઉપયોગ કરીને એનો પૂરું કરી નાખતા હોય છે. પરંતુ જે બજારની તળેલી વસ્તુ આવે છે એમાં એકના એક તેલમાં ખોરાક મતલબ જે નાસ્તા હોય છે એમને વારંવાર તળવામાં આવે છે. હવે જ્યારે તેલને વારંવાર ગરમ કરવામાં આવે એટલે એની અંદર ટ્રાન્સફેટ ઉત્પન્ન થઈ જાય છે અને જે આ ટ્રાન્સફેટ છે એ બોડીમાં જઈ અને ઇન્ફ્લામેશન કરે છે અને ઇન્ફ્લામેશનના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ અને એમનું વજન અને કોલેસ્ટ્રોલ બંને વધી શકે છે. બીજી વસ્તુ કે જે મીઠાઈઓ છે એ પહેલાં ઘરે બનાવવામાં આવતી અને એ પણ હવે મોટાભાગની રેડીમેડ મીઠાઈઓ આવી ગઈ છે. તો રેડીમેડ મીઠાઈઓ જે વપરાતી હોય છે એની અંદર જે સુગર હોય છે એનું પ્રમાણ પણ થોડુંક વધારે હોય છે. જે માવો વપરાતો હોય છે એ પણ કંઈક ને કંઈક એની અંદર મિક્સ વપરાતું હોય છે. કેટલાકમાં વનસ્પતિ ઘી વપરાતું હોય છે, આર્ટિફિશિયલ કલર વપરાતો હોય છે, આર્ટિફિશિયલ ફ્લેવર વપરાતી હોય છે. તો આ બધી જે વસ્તુઓ છે એ બોડીમાં કંઈક ને કંઈક ઇન્ફ્લામેશન વધારે છે, સોજાઓને વધારે છે અને બોડીની અંદરની બાજુ જ્યારે સોજાઓ વધે ત્યારે તમારું વજન અને કોલેસ્ટ્રોલ બંને વધી શકે છે. માટે દરેક મિત્રોને અપીલ છે કે આ દિવાળી સમય દરમિયાન જો તમારે તળેલું અને સ્વીટ ખાવું હોય તો બને ત્યાં સુધી ઘરની જ વસ્તુઓનો ઉપયોગ વધારે કરો. ઘરની જ વસ્તુઓ મતલબ તળવામાં અને મીઠાઈઓને ઘરની બનાવેલી વસ્તુનો ઉપયોગ કરશો તો તમારું વજન પણ સારું રહેશે અને આપની હેલ્થ પણ સારી રહેશે. ચોક્કસ. ભાવેશભાઈ, મોરેઓવર કે જે ડાયાબિટીસના લોકો છે અથવા તો જે બ્લડ પ્રેશર છે કે જે લોકોને અસ્થમા, શ્વાસની તકલીફો છે એ લોકોને આ જે મીઠાઈઓ છે એ કદાચ ક્યાંક ને ક્યાંક એ ખૂબ જ હેવી અથવા તો નુકસાન કરતું હોય છે તો એનું ધ્યાન રાખવું જોઈએ. ભાવેશભાઈ, જે દિવાળી ફેસ્ટિવલને લઈને જે સવાલ છે અને દિવાળી પછી આપણે જોયું છે કે બધા ફેસ્ટિવલ મેરેજ સિઝન બી શરૂ થઈ જતી હોય છે, પણ આ દિવાળીમાં જે સવાલો છે કે લોકોને ક્યાંક ભીતિ હોય છે કે કંઈક વેઇટ ગેઇન જે છે થઈ જવાની એક ખાસ ચિંતા અને જે ડાયટ પ્લાન ક્યાંક ડાયટ ફોલો બરાબર પ્રોપર નથી થતું એ બધા સવાલો પણ છે. તો વજન દિવાળીમાં ન વધે તો એના હેલ્થ પ્રોગ્રામ કેવા કરવા અથવા તો શું કરવું જોઈએ એવા આપણી પાસે કોમન સવાલો ઘણા છે. એમાંથી એક સવાલ લઈએ છીએ. એક સિલ્કી શર્મા છે એવું છે, સિલ્કી શર્મા એમનું નામ કહ્યું છે ને આપણે વજન માટે વાત કરી છે કે ભાવેશભાઈ, મારું વજન 91 કિલો છે. અત્યારે હું ડાયટ ફોલો કરું છું, પરંતુ દિવાળીમાં અને દિવાળી આવવાની છે, દિવાળીના દિવસો છે, તો આ સમય દરમિયાન મારે ઘટેલું વજન વધવા ના દેવું હોય તો કઈ રીતે ખોરાક લેવો જોઈએ? દિવાળીમાં આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે મોટાભાગના લોકોનું વજન વધતું હોય છે. જો તમે વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યા છો અને તમારે દિવાળી દરમિયાન તમારું વજન વધવા નથી દેવું અને કંઈક થોડું થોડું તળેલું અને મીઠાઈઓ ખાવી છે તો આપણા માટે આ 3 ટિપ્સ અગત્યની છે. પહેલી વસ્તુ કે તમે તળેલું લો ત્યારે સ્વીટ ના લેશો, સ્વીટ લો ત્યારે તળેલું ના લેશો. મતલબ સ્વીટ અને તળેલું બંને એક સાથે નથી લેવાનું. બીજું કે જે તમારે તળેલું અને સ્વીટ ખાવું છે એને તમે દિવસમાં વારંવાર ના લેશો. આપણે રૂટીન બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર લેતા હોઈએ છીએ તો એની સાથે જ તમે લઈ લો. મતલબ કંઈક વસ્તુ તમારે લેવી છે તો લંચમાં તમે જમવા બેઠા તો એની સાથે જ તમે તળેલું અથવા સ્વીટ લઈ લો. રાત્રે તમે ડિનર લીધું તો એની સાથે જ તળેલું અને સ્વીટ લઈ લો. દિવસમાં 5-7 વખત વારંવાર તળેલું અને જો સ્વીટ ખાવામાં આવશે તો તમારું વજન 100% વધશે. મતલબ તમે જે જમવા બેસો ત્યારે જ તમે લઈ લો. બીજું કે જે સ્વીટ છે એ બને ત્યાં સુધી લંચમાં લો તો વધારે સારું અને તળેલું લેવાની ઈચ્છા થાય તો બને ત્યાં સુધી એ રાત્રે લેવું. અને ત્રીજા નંબરની ટિપ્સ અગત્યની છે કે જ્યારે તમારે આ રીતે તળેલું અને સ્વીટ લેવાઈ જાય એ પછીના ટાઈમમાં, મતલબ ધારો કે આજે બપોરે સ્વીટ વધારે પ્રમાણમાં લેવાઈ ગયું છે તો આજે રાત્રે જમવામાં એકદમ લાઇટ લઈ લેજો. આજે રાત્રે હેવી ખવાઈ ગયું છે તો કાલે બપોરે પછીનો જે ટાઈમ છે એ એકદમ લાઇટ લઈ લેજો. અને દિવાળીનું જે 5-7 દિવસનું વેકેશન છે એમાં બને ત્યાં સુધી બપોરે સૂઈ રહેવાનું ટાળજો. જો આટલા તમે ફેરફાર કરશો તો તમે થોડું થોડું ખાશો તો વજન તમારું બહુ કદાચ નહીં વધે. ભાવેશભાઈ, હવે એક મોટી સંખ્યામાં લોકોના વધારે સવાલ છે કે ભાઈ આપણે શરૂઆતમાં ડિસ્કસ કરી અને વિસ્તારથી ચર્ચા કરી હતી કે લોકોના અલગ અલગ જે કારણો હોય છે વજન વધવાના, દરેકની પ્રકૃતિ પ્રમાણે, તો એ અલગ અલગ કારણો હોય છે. તો એમાં સવાલો છે કે ભાઈ પોતાનું વજન કેમ વધારે થાય છે, કેમ કયા કારણથી વધી શકે છે અથવા તો વધે છે, તો એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એની માટે શું કરવું જોઈએ? તો એક સવાલ એમાં લઈએ છીએ. એક રાગીણી છે, એમને વજન 80 કિલો છે પોતાનું એવું કહ્યું છે. અને ભાવેશભાઈ, આપનો સવાલ છે કે આપે અગાઉ કહ્યું એ પ્રમાણે દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ જો અલગ અલગ હોય તો મારે મારું વજન વધવાનું કારણ જાણવું હોય તો એ કેવી રીતે જાણી શકાય? અમારા 25 વર્ષના અનુભવ પ્રમાણે આપણા શરીરમાં એવી 6 ગ્રંથિઓ છે જે ફેટ મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. થાઇરોઇડ, પેન્ક્રિયાઝ, લીવર, ગોલબ્લેડર, એડ્રિનલ ગ્લેન્ડ અને જીનાઇટલ ઓર્ગન.
હવે આ 6માંથી કોઈ પણ 1, 2 કે વધારેનું કામ ડિસ્ટર્બ થાય તો જ આપણું વજન વધે, બાકી ક્યારેય આપણું વજન ના વધે. તો તમારે વજન ઘટાડવું હોય તો સૌ પહેલી આપણી 6 ગ્લેન્ડમાંથી કઈ ગ્લેન્ડ વીક પડી છે એ આપણે નક્કી કરવું પડે. ચોક્કસ. તમારી જે ગ્લેન્ડ વીક હોય એ પ્રમાણે તમારે એક્સરસાઇઝ અને ડાયટ લેવો પડે. તો તમારે તમારું વજન વધવાનું કારણ મતલબ આ 6 ગ્લેન્ડમાંથી કઈ ગ્લેન્ડ વીક પડી છે એ જો તમારે ફ્રીમાં જાણવું હોય તો તમે આ રીતે જાણી શકો. તો એ માટે તમે અમારી જે વેબસાઇટ છે slimandsmile.com એની ઉપર જવાનું છે. ત્યાં ઉપરના જે ટાસ્ક બાર છે એની અંદર લોગિનમાં જાઓ. લોગિનમાં જઈ અને 3 નંબરનું જે સ્ટેપ છે એની અંદર સર્વે લખેલું હશે. એ સર્વે ઉપર ક્લિક કરો. એની ઉપર ક્લિક કરશો એટલે કે આખું ફોર્મ ઓપન થઈ જશે. એ ફોર્મની અંદર પ્રાઇમરી તમારું નામ, ઉંમર, વજન એ બધું ફિલ કરવાનું છે. એ પછી તમારે સવારથી સાંજ સુધી શું ખોરાક લો છો એ લખવાનું છે. અને અમારા મેઇન 45 ક્વેશ્ચન છે એ તમારે વાંચી લેવાના છે ને એ ફિલ કરવાના છે. આટલું તમે ફિલ કરી અને સબમિટ કરશો એટલે તમારું વજન વધવાનું જે રીઝન છે મતલબ 6 ગ્લેન્ડમાંથી જે ગ્લેન્ડ વીક હશે એ પ્રમાણે તમારે કયો ખોરાક વધારે લેવો જોઈએ, કયો ખોરાક ઓછો લેવો જોઈએ, કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કઈ એક્સરસાઇઝ ના કરવી જોઈએ, એ બધાનો જ પ્રોગ્રામની એક લિંક તમારા મોબાઈલ નંબર ઉપર એટલે એના ટેક્સ્ટ મેસેજમાં અને ઈમેલમાં આવી જશે. એ તમે ડાયરેક્ટ એની પર ક્લિક કરી અને તમે મેળવી શકો છો. ભાવેશભાઈ, એ જે લોકો વેઇટ લોસના પ્રોગ્રામમાં છે એ લોકો દિવસે તો બરાબર છે કે જમતા હોય છે, લોકોની એક પ્રવૃત્તિ પણ હોય છે અને એક શરીરનું એક બેલેન્સ મેન્ટેન થતું હોય છે ક્યાંક. પણ જે એ લોકોને સંદેહ થતા હોય છે અને જે એ લોકોના સવાલો બન્યા છે કે રાત્રે એવા કયા પદાર્થો અથવા તો કયો આહાર લેવો જોઈએ કે જેમાં એ લોકોને ક્યાંક એવું બને છે કે ભાઈ ક્યાંક વેઇટ ગેઇનનું કારણ ના બને અથવા તો એમ બરાબર કરી રહ્યા છે કે નહીં. તો રાત્રે જે આહાર લેવાની બાબત છે એ શું હોવો જોઈએ એમાં સવાલો છે. એમાં એક સવાલ લઈએ છીએ કે ભવાનભાઈ રાજગોર છે, એમને આપણે સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારી ઉંમર 52 વર્ષની છે, મારું વજન 107 કિલો છે, હું વજન ઘટાડવા માટે સવારે, બપોરે, રાત્રે ખાખરા જ ખાઉં છું, સાથે ચટણી કે દૂધ પણ લઉં છું, તો તે શું યોગ્ય છે? એવી વાત છે. બિલકુલ યોગ્ય નથી. કારણ કે વજન ઘટાડવા માટે તમે ખોરાક ઓછો કરી નાખો અને બીજી કંઈ વસ્તુઓ ના લો અને ખાલી ખાખરા ઉપર રહો એ વસ્તુ પ્રોપર નથી. તમારા ડાયટની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ ત્રણે વસ્તુઓ મેન્ટેન થવી જોઈએ. તમારા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળવા જોઈએ. જો તમે આ પ્રમાણે લાંબો સમય લેશો તો આપણા બોડીમાં ઘણી બધી ડેફિશિયન્સી થશે. મતલબ જે તમે રોટલી શાક છે, દાળ ભાત છે, એ આપણું જે ગુજરાતી છે ફૂડ છે એ પ્રોપર તમારે તમારા વજન વધવાનું જે કારણ હોય એ પ્રમાણે લેવું જોઈએ. બીજી વસ્તુ કે જે ખાખરા ખાવાની વૃત્તિ છે, ઘણા બધા લોકો કોઈ પણ નાનો રોગ થયો હોય, વજન ઘટાડવું હોય એટલે દરેકના મગજમાં એક જ વસ્તુ આવે છે કે હું ખાખરા ખાઉં. ખાખરા એકદમ લાઇટ છે અને હેલ્થ માટે બહુ સારા છે. પણ ખાખરા કેવી વસ્તુ છે કે ખાખરાની શોધ કેવી રીતે થઈ? તો જનરલી પહેલાં કેવું હતું કે આપણા ઘરમાં જે રોટલીઓ બનતી એ રોટલી જ્યારે વધારે પ્રમાણમાં બની હોય, એ વધારે પ્રમાણમાં પડી રહી હોય ત્યારે આપણે એને શેકી નાખતા અને એનો આપણે બીજા કે ત્રીજા દિવસે ઉપયોગ કરી નાખતા. પછી એમાંથી ધીમે ધીમે ફેરફાર થઈ અને આ પ્રમાણે ખાખરા આવ્યા કે જેને આપણે 10-15 દિવસ સુધી વાપરી શકીએ છીએ, એ બગડતા નથી એમ. પણ અત્યારે જે બજારના ખાખરા આવે છે એ બજારના ખાખરા આપણા હેલ્થ માટે અને વજન માટે બહુ જ નુકસાનકારક છે. કારણ કે બજારના જે ખાખરા આવે છે એમાં મોટાભાગના ખાખરામાં પામોલિવ ઓઇલ વપરાય છે. જે પામોલિન ઓઇલ છે એના જ્યારે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે બોડીની અંદર ટ્રાન્સફેટ વધે છે, ટ્રાન્સફેટનું પ્રમાણ વધે છે. અને જ્યારે બોડીમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધે ત્યારે બોડીમાં ઇન્ફ્લામેશન વધે એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ અને તમારું વજન પણ વધી શકે અને તમારું કોલેસ્ટ્રોલ પણ વધી શકે. એટલે મોટાભાગના લોકો જે ખાખરાને લાઇટ સમજતા હોય છે એ પ્રમાણે જો તમારે ખાખરા ખાવા હોય તો ઘરના જ બનાવેલા અને એમાં પણ પર્ટિક્યુલર સિંગ તેલનો ઉપયોગ કર્યો હોય અને 5-7 દિવસમાં જ એને વાપરી નાખવા જોઈએ. જ્યારે આ રીતે ખાખરાને મતલબ લાંબા સમય સુધી બનાવીને પછી લેવામાં આવે ત્યારે બોડીમાં એસિડ પણ ઉત્પન્ન કરી શકે છે અને એસિડિટી પણ વધારી શકે છે. માટે જો તમારે ખાખરાનો ઉપયોગ કરવો હોય તો ઘરના બનાવેલા જ ખાખરા વાપરવા વધારે યોગ્ય છે. જય જલારામ. હું નૈનાબેન ઠક્કર, હું અમદાવાદ રહું છું. મારે પહેલાંનું વજન 96 કિલો હતું, અત્યારે હાલનું વજન મારું 80 કિલો છે. મેં ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કરની દવાથી મારું વજન 6 મહિનાની અંદર કમ્પ્લીટ 16 કિલો વજન ઉતર્યું છે. એમના બતાવ્યા મુજબ દવા, આયુર્વેદિક દવા અને ડાયટથી મને કોઈ જ સાઈડ ઇફેક્ટ થઈ નથી અને કમ્પ્લીટ વજન મારું 16 કિલો ઉતર્યું છે. બિલકુલ. ભાવેશભાઈ, તમે બહુ જ ખૂબ જ સુંદર અને અગત્યની વાત કરી કે આ વાત ખૂબ મહત્ત્વની છે કે લોકો જ્યારે એવું સમજતા હોય છે કે લોકો ખાખરા ખાય છે એટલે લાઇટ ડાયટ લે છે અથવા તો કોઈ એ પ્રકારનું આહાર નથી,
તળેલું કે હેવી, પણ આ ખાખરા આપણે જોયું કે જ્યારે પેકેટ લાઈન પછી તોડ્યા પછી જે ક્વોલિટી બનતી હોય છે 5-7 દિવસ પછી, અને એ જે તમે કીધું કે જે પામોલીવ જે ઓઇલનો જે ઉપયોગ વધારે, તો એ ક્યાંક ચોખ્ખું દેખાઈ આવતું હોય છે કે એની ક્વોલિટી કયા પ્રકારની બનતી હોય છે. અને આ સવાલ મારો પણ હતો. હું જે એમને સવાલ કર્યો છે એમનો આભાર બી માનીશ કે આ ખરેખર સારી વાત છે કે ખાખરા એ ક્યાંક ને ક્યાંક જો ઘરના ના હોય તો એ ક્યાંક નુકસાન કરતા હોય. અન્ય એક સવાલ લઈએ છીએ જે કોમન સવાલો છે દિવાળીમાં લોકોના પહેલાં બી હતા, આજે કે એકવાર વજન ઘટ્યા પછી વજન વધી જાય છે, એવા સવાલો કોમન છે. એની આપણે બહુ ડિસ્કસ કરી હતી, પણ ફરીથી સવાલ આવ્યો છે એટલે ચર્ચા કરીએ છીએ વ્યુવર્સ સાથે. વ્યોમ પટેલ છે, એક 90 કિલો વજન છે એમનું, અને ભાવેશભાઈ આપને સવાલ કર્યો છે કે મારે વજન ઘટાડવું છે, પરંતુ જે લોકો વજન ઘટાડે છે તેમાંથી બધાના વજન પાછળથી કેમ વધી જાય છે, તો આવું કેમ બનતું હોય છે, શું કારણ હોય? તો આખા વર્લ્ડની અંદર જેટલા લોકો વજન ઘટાડે છે એમાંથી જનરલ 80થી 90% વજન પાછળથી વધી જ જાય છે, અને 25-30% વજન તો પહેલાં એમને જે સ્ટાર્ટ કર્યું હોય વજન ઘટાડવાનું એના કરતાં પણ વધારે વધી જાય છે, હોય એનાથી વધારે વધી જાય છે. તો એક વખત વજન ઘટ્યા પછી પાછળથી વધી જાય છે, એના માટે 4 વસ્તુઓ જવાબદાર છે. એક, જ્યારે પણ તમે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરો તો જે આપણું શરૂઆતનું વજન છે એનું ઓછામાં ઓછું 10% વજન ઘટવું જોઈએ, તો જ એ જળવાઈ રહે. ધારો કે આપણું 100 કિલો વજન છે તો ઓછામાં ઓછું આપણે 10 કિલો ઘટાડવું હોય, 10 કિલો ઘટે ત્યાં સુધી તમારે પ્રયત્ન કરવો જોઈએ. તો 10% કરતાં ઓછું વજન ઘટ્યું હશે અને તમે પ્રોગ્રામ મૂકી દીધો તો વજન 100% વધી જવાનું છે. બીજું, વજન ઘટાડવા માટે તમે કયો ડાયટ નક્કી કરો છો. ઘણા લોકો વજન ઘટાડવા માટે એકલા ફ્રૂટ ઉપર જતા રહે છે, એકલા મગ ઉપર જતા રહે છે, ઘી તેલ સાવ બંધ કરી દે છે, એકદમ ક્રશ ડાયટ કરે છે. તો આ રીતે જ્યારે વજન ઘટાડવામાં આવે ત્યારે એમાં મોટા ભાગે પાણીનું પ્રમાણ ઘટે છે, મસલ્સનું પ્રમાણ ઘટે છે, ઓરિજિનલ ફેટ ઘટતી નથી, એટલે પાછળથી વધી જાય છે. માટે વજન ઘટાડવા માટે એકલું બાફેલું અને રૂટીન ખોરાક બંધ કરી દેવો એ યોગ્ય નથી. ત્રીજી વસ્તુ, વજન ઘટ્યા પછી રિવર્સ ડાયટ થવો જરૂરી છે. મતલબ તમે 4 મહિના, 5 મહિના, 6 મહિના ખોરાક વજન ઘટાડવા માટે તમે ડાયટ કર્યો, એક્સરસાઇઝ કરી, વજન ઘટ્યા પછી તમે ફટાફટ ખોરાક વધારી દો અથવા ફટાફટ એક્સરસાઇઝ બંધ કરી દો તો આપણું બોડી એક્સેપ્ટ ના કરે. એટલા માટે રિવર્સ ડાયટ કરવો જોઈએ. મતલબ જ્યારે પણ તમને એમ લાગે કે હવે મારે વજન નથી ઘટાડવું, તો તમે જે વજન ઘટાડવા માટે ખોરાક ઓછો કર્યો એને ગ્રેજ્યુઅલી ધીમે ધીમે વધારવાનો છે, અને જે તમે અત્યારે કસરત કરો છો એને ધીમે ધીમે ઓછી કરવાની છે. અચાનક ખોરાક વધારવાથી અથવા અચાનક એક્સરસાઇઝ બંધ કરવાથી પાછળથી વજન વધી શકે છે. અને ચોથી વસ્તુ કે મેં તમને કહ્યું એ પ્રમાણે દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. તમારું જે વજન વધ્યું છે એક સિમ્ટમ્સ છે, લક્ષણ છે, રોગ નથી. શરીરમાં રોગ બીજો કોઈ છે જેને કારણે વજન વધે છે. હવે સમજ્યા વગર તમે ખાવા પીવાનું બંધ કરો તમે સિમ્ટમ્સ ક્યોર કરો છો, ડિસીઝ ક્યોર થતો જ નથી. માટે તમારે વજન ઘટાડતા પહેલાં વજન વધવાનું કારણ શું છે એ કારણ નક્કી કરી, એ કારણ દૂર થાય એ પ્રમાણે ડાયટ અને એક્સરસાઇઝ નક્કી કરવી જોઈએ. મતલબ 4 પરિસ્થિતિ જળવાવી જોઈએ. તમારું 10% વજન ઘટવું જોઈએ, વજન ઘટાડવા માટે ક્રશ ડાયટ ના કરવો જોઈએ, રિવર્સ ડાયટ કરવો જોઈએ, અને વજન વધવાનું કારણ દૂર થવું જોઈએ. જો આ 4 પરિસ્થિતિ જળવાય તો એકવાર ઘટેલું વજન પાછળથી ના વધે. બિલકુલ. ભાવેશભાઈ, જે હવે શરીરમાં થતું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને લઈને આપણા આગળ ચર્ચા હતી અને એમાં સવાલો પણ ઘણા હતા, તો આજે એવા ઘણા બધા મોટી સંખ્યામાં સવાલો છે. એક રૂચા મોદી છે, એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, હું હોમિયોપેથિક ડૉક્ટર છું. તમે અગાઉના એપિસોડમાં કહ્યું હતું કે મોટાભાગના લાઇફસ્ટાઇલના જે ડિસીઝ થવાનું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કોને ચેક કરવો જોઈએ? તો અત્યારે જે મોટાભાગના લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, જે મેટાબોલિક ડિસીઝ છે, એનું થવાનું કારણ મેઇન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. અને આપણે મેઇન વસ્તુઓમાં ભૂલ જ આપણે એ કરીએ છીએ કે મોટાભાગના લોકો ખાલી ફાસ્ટિંગ શુગર ચેક કરાવે છે. શુગર ચેક કરાવે ને શુગર નોર્મલ આવે એટલે કે મારું શુગર બરાબર છે, ને એ વસ્તુને ભૂલી જતા હોય છે. પરંતુ તમે તમારા ભવિષ્યમાં મેટાબોલિક ડિસીઝ ના થાય તો એના માટે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ચેક કરાવવો જરૂરી છે. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કોને ચેક કરાવવો જોઈએ? તો જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવે છે એમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ચેક કરાવવો જોઈએ. જે લોકોનું ફેટી લીવર છે એમને પણ કરાવવું જોઈએ. જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે આવે છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોનું બીપી વધારે છે, જે લોકો ચેઇન સ્મોકર છે, જે લોકોને પર્ટિક્યુલર ટ્રાઇગ્લિસરાઇડ કોલેસ્ટ્રોલ વધારે આવે છે, જે લોકોને HDL ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે, આ બધા લોકોએ તેમનો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ચેક કરાવવો ખૂબ જરૂરી છે. બિલકુલ. એની સાથે એમનો એક ક્વેશ્ચન બીજો બી એડ કર્યો છે એમને કે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ કયા કારણોથી વધે છે, અને એવા ઘણા બધા બીજા અન્ય વ્યુઅર્સના પણ સવાલ છે. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધવાનું મેઇન રીઝન બોડીમાં જ્યારે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધે
ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે. અને ઇન્સ્યુલિન સિક્રેશન થવાનું મેઇન રીઝન છે કે વારંવાર જ્યારે કાર્બોહાઈડ્રેટવાળો પદાર્થ મતલબ ખોરાક વધારે લેવામાં આવે ત્યારે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. મતલબ વધારે પડતા ખાંડનો ઉપયોગ કરવામાં આવે, વધારે પડતા ચોકલેટ બિસ્કિટનો ઉપયોગ કરવામાં આવે, વધારે પડતા મતલબ ડાયટ ફૂડનો ઉપયોગ કરવામાં આવે, વધારે પડતા પેકેટ ફૂડનો ઉપયોગ કરવામાં આવે, જંક ફૂડનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે, રિફાઇન્ડ ઓઇલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે, બજારના નાસ્તા જે આવતા હોય છે તળેલી વસ્તુઓ એનો વધારે પડતા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આ બધી વસ્તુઓમાં આપણો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધતો હોય છે. બિલકુલ. હવે એક મોટા જે સવાલો છે ખાસ કે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ જે લોકોનો હોય છે એ લોકો પોતાનો કંટ્રોલ કરવા માટે જે લોકો બહારના જે વ્યસન હોય છે, એ લોકોને ધૂમ્રપાન છે, સિગારેટ, મસાલા ખાતા એની જગ્યાએ લોકો અળસી ખાતા હોય છે. અળસીથી લોકો એક હેબિટ બનાવી છે લોકોએ લાઈફસ્ટાઈલમાં. તો એનાથી લોકોને જાણવું છે કે જમ્યા પછી જો અળસી લેવામાં આવે તો એનાથી શું ફેર પડે. એમાં એક સવાલ લઈએ છીએ કે નામ નથી કહ્યું પણ લોકોના એવા કોમન સવાલો ઘણા જ આવ્યા કે જેમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ વધારે હોય છે એમને જમ્યા પછી અળસી ખાવાથી શું ફેર પડે. તો જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે એ લોકોએ જમ્યા પછી જો 1 ચમચી તલ અથવા 1 ચમચી અળસી ચાવીને ખાય ધીમે ધીમે તો એમને 100% ફેર પડતો હોય છે. કારણ કે અળસી અને તલ એ બંને વસ્તુઓથી તમારી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધતી હોય છે. મતલબ તમારો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ધીમે ધીમે દૂર થતો હોય છે. તો જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એમને તલ અથવા અળસી જમ્યા પછી ખાવા જ જોઈએ. બિલકુલ. પણ કેટલાક લોકો એવું બી કરતા હોય છે કે ભાઈ અળસી અને તલથી ફાયદો થાય છે એટલે સીધા ગળી જતા હોય છે. પણ જ્યારે તમે તલ અથવા અળસીને ગળી જવામાં આવે તો એ જ્યારે એનું પાચન ના થાય તો અળસીનું ઉપરનું જે લેયર હોય છે ને એકદમ હાર્ડ હોય છે. જો એને ચાયા વગર તમે ઉતારી જાઓ તો એ સીધું સ્ટૂલ વાટે બહાર નીકળી જાય છે અને એનો કોઈ બેનિફિટ મળતો નથી. માટે તમારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માટે જો એનો ઉપયોગ કરવો હોય તો ચાવીને જમ્યા પછી ધીમે ધીમે ચાવીને 1 ચમચી તલ અથવા અળસી ખાવા જોઈએ. બિલકુલ. એમાં એક બીજો સવાલ લે છે. એક ઉષા રાઠોડ છે, ઉંમર એમની 60 વર્ષની છે અને આપને સવાલ કર્યો કે ભાવેશભાઈ, મારું વજન 82 કિલો છે, હું રોજ સવારે 3 ચમચી મિક્સ સીડનો પાવડર લઉં છું, તો શું તે યોગ્ય છે કે નહીં એ જણાવશો. અત્યારે ઘણા બધા લોકો સીડનો ઉપયોગ બહુ કરે છે. ફ્લેક્સીડ આવે છે, પમ્પકિન સીડ આવે છે, તકમરિયા છે. તો આ બધી વસ્તુઓ મિક્સ કરી અને એનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હોય છે અને એના બેનિફિટ પણ હોય છે. પણ મારો પર્સનલ ઓપિનિયન એવો છે કે સીડનો જો તમારે ઉપયોગ કરવો હોય તો એ તમે કાચા અથવા પલાળીને એનો ઉપયોગ કરો. પણ જ્યારે તમે પાવડર બનાવીને એનો ઉપયોગ કરો છો ત્યારે એનો ખાસ બેનિફિટ થતો નથી. કારણ કે કોઈ પણ સીડનો જ્યારે પાવડર બનાવવામાં આવે ને ત્યારે એની અંદર જે ઓઇલ રહેલું હોય છે એ મોટાભાગનું ઓઇલ ઉડી જતું હોય છે. એટલે એનો બેનિફિટ આપણને જે મળવો જોઈએ પૂરેપૂરો બેનિફિટ નથી મળતો. બીજી વસ્તુ કે જે પાવડર બને છે ને પછી એની સેલ્ફ લાઈફ ઓછી થઈ જતી હોય છે, અઠવાડિયા 10 દિવસમાં બગડી જતા હોય છે. એટલે બેટર વસ્તુ છે કે તમે જે સીડનો ઉપયોગ કરો છો એ પલાળી અને એનો ફ્રેશ જ ઉપયોગ કરો તો બોડીને એના ઘણા બધા ફાયદા થઈ શકે. બિલકુલ. અન્ય એક સવાલ એ છે, એક વિનય ભાવસાર છે, એમને સવાલ કરે છે કે આપે અગાઉ કહ્યું કે સ્ટ્રેસમાં વજન વધે છે, તો સ્ટ્રેસમાં વજન કેવી રીતે વધે છે. તો મોટાભાગના લોકો આપણે એવું માનતા હોય છે કે સ્ટ્રેસની અંદર આપણું વજન ઘટતું હોય છે, પરંતુ સ્ટ્રેસમાં આપણું વજન વધી પણ શકે. તો સ્ટ્રેસની અંદર શું થાય છે કે ધારો કે અત્યારે આપણે બેઠા છીએ, અચાનક જ કંઈક એવી પરિસ્થિતિ આવી જાય તો આપણે તરત જ કાંઈ પરિસ્થિતિ સામે લડવાનો અથવા એ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરીએ. તો આ જે ફ્લાઇટ ઓર ફાઇટ મોડ છે એના માટે શરીરમાં અમુક ચેન્જીસ થતા હોય છે. તો જ્યારે આવી પરિસ્થિતિ આવે તો સૌથી પહેલાં આપણા હૃદયના ધબકારા વધી જાય છે. ધબકારા વધી જાય એટલે શું થાય કે બોડીની અંદર પૂરેપૂરું બ્લડ સર્ક્યુલેશન થવા માંડે. બીજું કે આવા સમયગાળા દરમિયાન આપણા મસલ્સમાંથી સુગરનું પ્રમાણ બ્લડની અંદર ધીમે ધીમે વધતું હોય છે કે એના કારણે આપણા બોડીને પૂરેપૂરી એનર્જી મળી રહે. ખોરાકના લીધે છતાંય બોડીને એનર્જીની જરૂર પડે તો એ માટે બોડી આ રીતે પ્રોપર રિપેર કરે છે. બીજી વસ્તુ કે જ્યારે ફ્લાઇટ ઓર ફાઇટ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય છે ત્યારે આપણા બોડી જે નોન એસેન્શિયલ ફંક્શન હોય છે એને સ્ટોપ કરી દેતું હોય છે. ડાયજેશન છે તો ડાયજેશનને સ્ટોપ કરી દે છે કે પછી પણ થવાનું છે. અત્યારે પહેલી પરિસ્થિતિ આપણે એની સામે લડવાનું છે અથવા ભાગવાનું છે. બીજી વસ્તુ કે આવા સમયગાળા દરમિયાન જે એનર્જી એક્સપેન્ડિચર છે, બોડી જે વધારે પ્રમાણમાં એનર્જી વાપરતી હોય છે એને સ્ટોપ કરી દે છે. કારણ કે દોડવામાં અથવા ભાગવામાં અથવા લડવામાં આપણા બોડીને એનર્જીની જરૂર પડે એટલે વધારે પડતી એનર્જી ના વપરાય. આ માટે બોડીમાં આ બધા ફેરફારો થતા હોય છે. તો આ જે ફેરફારો થાય છે એ ટેમ્પરરી હોય છે. જેવી પરિસ્થિતિ નોર્મલ થાય એટલે આ બધું નોર્મલ થઈ જતું હોય છે. પણ જ્યારે ક્રોનિક સ્ટ્રેસ હોય ત્યારે આની આ પરિસ્થિતિ વારંવાર થઈ જાય છે. તો વારંવાર જ્યારે આ પરિસ્થિતિ થાય તો એનાથી 4 રીતે સ્ટ્રેસથી વજન વધે છે. પહેલું
કે તમારા બ્લડની અંદર સુગરનું પ્રમાણ વધે છે. તો બ્લડની અંદર જ્યારે સુગરનું પ્રમાણ વધે એટલે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધે છે, અને ઇન્સ્યુલિનનું સિક્રિશન વારંવાર વધવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે, અને એના કારણે પણ આપણું વજન વધે છે. બીજું કે જ્યારે સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય ત્યારે આપણા બોડીની અંદર એડ્રિનલ મતલબ કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ વધતું હોય છે, અને કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ જ્યારે વધે ત્યારે આપણા ધ્રેલિન અને લેપ્ટિન એ બે હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ જતા હોય છે, જેના કારણે આપણા ખોરાક ઉપરનો જે કંટ્રોલ છે એ છૂટી જતો હોય છે, અને આપણે વધારે ખોરાક લેતા હોઈએ છીએ. અને ત્રીજી વસ્તુ, સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય ત્યારે આપણી રાતની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે, અને રાતની ઊંઘ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે આપણો લીવરમાંથી ગ્રોથ હોર્મોન પ્રોપર રિલીઝ થતો નથી, અને એના કારણે ફેટ મેટાબોલિઝમ સ્લો પડે છે, અને આપણું વજન ઘટતું નથી અને ધીમે ધીમે વધે જાય છે. અને ચોથી પરિસ્થિતિ, મોરેવર કે અગાઉ સમજાવ્યું એ પ્રમાણે કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં બોડી પોતાનું મેટાબોલિઝમ સ્લો પાડી દે છે અને એનર્જી એક્સપેન્ડિચર લો કરી દે છે, એટલે આપણો BMR ડાઉન થાય છે, અને BMR ડાઉન થવાથી આપણું વજન વધી શકે છે. મતલબ જ્યારે બોડીમાં ક્રોનિક સ્ટ્રેસ હોય તો આ 4 રીતથી આપણું વજન વધી શકે છે. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં અને આજથી જે દિવાળી અને નૂતન વર્ષના શુભ દિવસોની શરૂઆત છે, નવા વર્ષની છે, લોકોએ સારા સંકલ્પ પણ કર્યા છે, પણ એ સંકલ્પોમાં સૌથી મોટા જે વેઇટ લોસના જે એક સંકલ્પ હોય છે બહુ મોટા હોય છે. પણ આ દિવાળીમાં ક્યાંક થોડું ઘણું બહારનું ખવાઈ ગયું હોય કે ટ્રાવેલિંગ થઈ ગયું હોય કે બહારના ફૂડ્સ થઈ ગયા હોય તો ખૂબ જ ઝડપથી અમારો પ્રયત્ન હતો કે એ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાનું છે, અને એમાં લઈને જે સવાલો હતા ત્યાં પણ આપણે આજે ભાવેશભાઈ સાથે થોડા માર્ગદર્શન લીધા છે, અને ખૂબ જ ઝડપથી આપણે વેઇટ લોસના પ્રોગ્રામમાં આવી જવાનું છે. દિવાળી વેકેશન ઠીક છે, બરાબર છે, પણ દર્શક મિત્રો, આપના સવાલો અમને લગાતાર મળી રહ્યા છે. આપના જે સવાલોથી જે કાર્યક્રમમાં આપણે સરાયો છે, અને કાર્યક્રમમાં જે આપની એક રુચિ વધી છે, એ સારા સવાલો થઈ રહ્યા છે, તો એ ખૂબ સારી બાબત છે ભાવેશભાઈ. મોરેવર કે જે લોકોને આપે જોયું કે અમારા કાર્યક્રમમાં લોકો પોતાના એક અનુભવ પણ શેર કરતા હોય છે વેઇટ લોસને લઈને, જે લોકોએ પરિણામો સારા મેળવ્યા છે. તો આપ પણ જો આપના કોઈ અનુભવ હોય અને આપના પ્રતિભાવ હોય તો ચોક્કસપણે આપ પણ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપના પ્રતિભાવ મોકલી શકો છો. કાર્યક્રમમાં આપણે એ સામેલ કરવાનો પ્રયત્ન કરીશું જો આપના કોઈ સારા પ્રતિભાવ હશે તો. ભાવેશભાઈ, સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપન તરફ છીએ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આપના સવાલો અને સમાધાન સાથે મળીશું. હાલ રજા આપશો. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. નમસ્તે.